નમસ્કાર. આપણે સૌ જાણીએ છીએ કે બાળકના ભવિષ્યનો પાયો એના શિક્ષણમાં રહેલો છે. પણ આ પાયો મજબૂત કરવા માટે માત્ર શાળા જ પૂરતી છે? ના. આજે આપણે વાત કરીશું કે બાળકની વ્યવહારુ કેળવણીમાં એટલે કે પ્રી વોકેશનલ સ્કિલ્સમાં માતાપિતાની ભાગીદારી કેટલી નિર્ણાયક છે. જો શાળાઓ અને શિક્ષકો તો પોતાનું કામ કરે જ છે, એ સમીકરણનો એક ભાગ છે, પણ આ સંદેશ એકદમ સાફ છે કે આખા કાર્યક્રમની સફળતાનો સાચો આધાર તો ઘરેથી મળતા સપોર્ટ પર જ ટકેલો છે. પેલી કહેવત છે ને કે એક હાથે તાળી ન વાગે, બસ એ વાત અહીં બરાબર બંધ બેસે છે. તો સવાલ એ થાય કે આ સમર્થન કે ભાગીદારી એટલે શું? એ ખરેખર દેખાય કેવું? શું એ ફક્ત શાળાની ફી ભરી દેવા કે પછી હોમવર્ક પૂરું કરાવવા સુધી જ છે? કે પછી એનાથી કંઈક વધુ, કંઈક ઊંડું છે? ચાલો આજે આ સવાલનો જવાબ શોધીએ. આપણી આખી વાતને આપણે અમુક ભાગમાં વહેંચીને સમજીશું. સૌથી પહેલાં, ઘરમાં સાચી માનસિકતા કેવી રીતે કેળવવી. પછી શાળા સાથે એકદમ એક્ટિવ પાર્ટનર કેવી રીતે બનવું. ત્યાર પછી રોજિંદા જીવનમાં જ કૌશલ્યોને કેવી રીતે સામેલ કરવા. અને છેલ્લે આપણે એ સમજીશું કે વાલી તરીકેની ભૂમિકા ફક્ત સપોર્ટરની નહીં, પણ બાળકના શિક્ષણમાં સહજ નિર્માતા બનવાની છે. તો ચાલો શરૂઆત કરીએ પાયાથી. કોઈ પણ મોટી ઇમારત માટે પાયો મજબૂત હોવો જરૂરી છે. અહીં એ પાયો છે ઘરનું વાતાવરણ, જ્યાં બાળકના મનમાં કામ અને શીખવા પ્રત્યે એક સાચો ઉત્સાહ જન્મે છે. હવે આ ઉદાહરણ જુઓ. શાળામાં બેગલેસ ડે છે અને બાળકને જૂના કપડામાંથી થેલી બનાવવાની છે. જો માતાપિતા ખુશીથી કાપડ, કાતર અને સોય દોરો જેવી વસ્તુઓ આપે તો એ ખાલી એક નાનકડી મદદ નથી. આનાથી બાળકને એક બહુ મોટો અને શક્તિશાળી સંદેશ મળે છે. સંદેશ એ છે કે બેટા, પુસ્તકો વાંચવા જેટલું જ મહત્વનું છે હાથથી કંઈક બનાવવું. વાલીઓનો આ નાનકડો ઉત્સાહ જ બાળકના મનમાં એક્ટિવિટી માટેનો પ્રેમ જગાડે છે. અને આ વિચાર કેટલો સુંદર છે. બાળકને એ શીખવવું કે દરેક કામનું પોતાનું એક ગૌરવ છે. જે રીતે ડૉક્ટર બીમારી દૂર કરીને સમાજની સેવા કરે છે, એ જ રીતે એક પ્લમ્બર નળ રિપેર કરીને પાણીનો બગાડ અટકાવે છે. એ પણ એટલી જ મોટી સેવા છે. આનાથી બાળક શીખે છે કે દુનિયામાં કોઈ કામ નાનું નથી હોતું. દરેક કામમાં એક ખાસ આવડત છુપાયેલી હોય છે. તો એકવાર ઘરમાં આવો માહોલ બની જાય પછી આગળ શું? હવેનો તબક્કો છે શાળાની પ્રવૃત્તિઓમાં માત્ર દૂરથી સમર્થન આપવાને બદલે આગળ વધીને એક સક્રિય ભાગીદાર બનવાનો. વિચારો કે શાળાએ કોઈ એક્સપર્ટને બોલાવ્યા છે અથવા બાળકોએ બનાવેલી વસ્તુઓનું પ્રદર્શન છે. ત્યાં માતાપિતાની માત્ર હાજરી પણ ઘણું બધું કહી જાય છે. એ હાજરી શિક્ષકોના પ્રયત્નોને શાબાશી આપે છે અને બાળકને એવો વિશ્વાસ અપાવે છે કે વાહ, મેં જે કામ કર્યું છે એ એટલું મહત્વનું છે કે મારા મમ્મી પપ્પા એને જોવા માટે આવ્યા છે. અને આ તો એનાથી પણ એક સ્ટેપ આગળની વાત છે. માતા પિતા પોતે પણ પોતાનું જ્ઞાન વહેંચી શકે છે. માની લો કે કોઈ પિતા ઇલેક્ટ્રિશિયન છે, તો એ શાળામાં જઈને બાળકોને વાયરિંગના સાધનોની સાચી ઓળખ આપી શકે છે. કોઈ માતા રસોઈમાં એક્સપર્ટ હોય તો એ પૌષ્ટિક નાસ્તો બનાવતા શીખવી શકે છે. આનાથી શું થાય છે? જે જ્ઞાન પુસ્તકોમાં છે અને જે વાસ્તવિક દુનિયામાં છે, એની વચ્ચેની ખાલી જગ્યા ભરાઈ જાય છે. અને આ જુઓ કેટલી સ્માર્ટ રીત છે. ક્લાસના બધા બાળકો બેંકની મુલાકાતે જવાના છે. એ પહેલાં ઘરે જ બાળકને થોડા પ્રશ્નો તૈયાર કરવામાં મદદ કરવી. જેમ કે, બેંકમાં ખાતું ખોલાવવા શું કરવું પડે? અથવા એટીએમ કેવી રીતે કામ કરે છે? આ નાનકડી તૈયારીથી એ મુલાકાત માત્ર એક ફરવાનો કાર્યક્રમ નથી રહેતી, પણ એક જિજ્ઞાસાથી ભરેલી શોધખોળ બની જાય છે. ચાલો હવે આપણે ત્રીજા અને કદાચ સૌથી મહત્વના ભાગ પર આવીએ. અહીં આપણે એ જોઈશું કે કેવી રીતે આપણું ઘર, આપણું ઘર પોતે જ શીખવા માટે એક મોટો ક્લાસરૂમ બની શકે છે. ખાસ કરીને દિવ્યાંગ બાળકો માટે માતા-પિતાની ભૂમિકા ખૂબ જ ખાસ બની જાય છે. પહેલું કામ છે બાળકની અંદર રહેલી તાકાતને ઓળખવી. કદાચ એ કમ્પ્યુટર પર ફટાફટ ટાઈપ કરી શકે છે કે પછી સરસ ચિત્રો દોરી શકે છે. પછી એ આવડતને ડેટા એન્ટ્રી કે ડિઝાઇનિંગ જેવા કામ સાથે જોડો અને છેલ્લે તેમને એ વિશ્વાસ અપાવો કે આ ખાસ આવડતથી પણ એક શાનદાર કારકિર્દી બનાવી શકાય છે.
આનાથી બાળકમાં જે આત્મવિશ્વાસ આવે છે એ અમૂલ્ય છે. આના માટે કોઈ અલગથી સમય કાઢવાની જરૂર જ નથી. આ તો રોજિંદી વાતચીતનો જ એક ભાગ છે. બાળક શાળાએથી ઘરે આવે ત્યારે બસ એમ જ પૂછી લેવું, આજે શું નવું શીખ્યો? કોઈ નવું ઓજાર વાપર્યું? એ કેવી રીતે ચાલતું હતું? સૌથી વધુ મજા શેમાં આવી? આ સાવ સામાન્ય લાગતા સવાલો બાળકના મનમાં દિવસભરના અનુભવોને પાક્કા કરી દે છે. બાળકે શાળામાં માટીનું કોઈ રમકડું બનાવ્યું હોય કે કાગળનું ફૂલ, એને ફ્રિજ પર કે ટીવી પાસે ઘરની મુખ્ય જગ્યાએ મૂકો. આ નાનકડું પગલું બાળકની મહેનતને એક કલાકૃતિનો દરજ્જો આપે છે. એનાથી બાળકમાં ગર્વની લાગણી જન્મે છે અને પછી જ્યારે ઘરે કોઈ મહેમાન આવે અને પૂછે કે અરે વાહ, આ કોણે બનાવ્યું, ત્યારે બાળક પોતે જ એની આખી પ્રોસેસ સમજાવશે. એનો આત્મવિશ્વાસ અને વાતચીત કરવાની કળા બંનેનો વિકાસ થશે. આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ કે દરેક પરિવાર પાસે પેઢીઓનું જ્ઞાન છે. જો પિતા ખેડૂત હોય તો એ બાળકને સમજાવી શકે છે કે કઈ ઋતુમાં કયો પાક લેવાય. આ જ્ઞાન કોઈ પુસ્તકમાં નથી મળતું. આનાથી બાળક પોતાના મૂળિયા સાથે જોડાય છે અને એને સમજાય છે કે શીખવા માટે દુનિયા કેટલી મોટી છે. સુરક્ષા તો સૌથી પહેલાં આવે. ઘરમાં જે સાધનો વપરાય છે, ભલે એ રસોડાનું મિક્સર હોય કે સ્ક્રૂડ્રાઈવર, એનો સાવચેતીથી અને સાચી રીતે ઉપયોગ કેવી રીતે કરવો એ શીખવવું ખૂબ જ જરૂરી છે. આનાથી માત્ર અકસ્માત જ નથી અટકતા, પણ બાળકમાં સાધનો પ્રત્યે આદર અને જવાબદારીની ભાવના પણ કેળવાય છે. કોઈ પણ પ્રવૃત્તિને તમે બિઝનેસનો પહેલો પાઠ બનાવી શકો છો. કેવી રીતે? માની લો કે બાળક થેલી બનાવતા શીખે છે. ત્યારે જ એની સાથે ચર્ચા કરો કે કાપડ અને દોરા પાછળ કેટલો ખર્ચ થયો અને આ થેલી બજારમાં વેચાય તો કેટલા પૈસા મળી શકે. બસ આટલી સરળ વાતચીતમાં જ બજેટ, ખર્ચ અને નફા જેવા મોટા ખ્યાલો બાળકને સમજાઈ જાય. અને આ મુદ્દો આ તો ખરેખર ખૂબ જ જરૂરી છે. કૌશલ્યને કોઈ જેન્ડર નથી હોતું. દીકરાને રસોઈ બનાવતા કે બટન ટાંકતા શીખવવું અને દીકરીને ફ્યુઝ બાંધતા કે નાનું મોટું ટેકનિકલ કામ કરતા શીખવવું. આનાથી આપણે એ જૂની માન્યતા તોડી શકીએ છીએ કે અમુક કામ ફક્ત સ્ત્રીઓ માટે અને અમુક કામ ફક્ત પુરુષો માટે જ હોય છે. તો આ બધી વાતો પરથી આપણે ક્યાં પહોંચ્યા? આખી ચર્ચાનો સાર એ છે કે માતાપિતાની ભૂમિકા માત્ર પૈસા પૂરા પાડનાર કે હોમવર્ક ચેક કરનારની નથી. એનાથી ઘણી મોટી છે. એમની ભૂમિકા છે બાળકના શિક્ષણમાં સહનિર્માતા બનવાની. અહીં એક વાત સ્પષ્ટ સમજી લઈએ. આ બધી વાતોનો હેતુ માતાપિતાના જીવનમાં વધારે કામ ઉમેરવાનો બિલકુલ નથી. આ કોઈ બોજ નથી. આ તો માત્ર એક વિચારધારાનો બદલાવ છે. જરૂરિયાતો પૂરી પાડનારની ભૂમિકામાંથી બહાર આવીને બાળકની વિકાસ યાત્રામાં એક સાથી, એક ભાગીદાર બનવાનો પ્રયાસ છે. અને અંતે જતા પહેલાં ચાલો આપણે સૌ એક સવાલ પર વિચારીએ કે આ અઠવાડિયે આપણે ઘરે બાળકને એવી કઈ એક નાનકડી આવડત શીખવી શકીએ જે તેને આખી જિંદગી કામ આવે. આ જ સવાલનો જવાબ જ એક નવી અને સુંદર શરૂઆત બની શકે છે.